सीआईडी क्राइमના દરોડા જારી। અત્યાર સુધીમાં 15 કરોડ રૂપિયા રોકડા, 1 કિલો સોનું અને 1.25 કરોડ રૂપિયાની વિદેશી ચલણી નોટો મળી। ઈડી અને આઈટીની ટીમ પણ જોડાઈ તપાસમાં। વડોદરાના બોટકાંડના 10 આરોપીઓને મળી ગયા જામીન। બિનિત કોટિયા, ગોપાલ શાહ સહિતના આરોપીઓ છૂટ્યા। અત્યાર સુધીમાં 14 પાપીઓને મળ્યા જામીન। ઇફકોની ચૂંટણી હાર્યા બાદ બિપિન પટેલે દિલીપ સંઘાણી અને જયેશ રાદડિયાને શુભેચ્છા આપવાની સાથે ટોણો માર્યો। કહ્યું, ભાજપે દિલીપભાઈને વિધાનસભાની ટિકિટ આપી, તેમાં જીત્યા હોત તો વધુ આનંદ થાત। માન્ય દિલીપભાઈને વિધાનસભાની ટિકિટ આપી હતી અને એમાં જીત્યા હોત તો મને વધુ આનંદ થાત। ભાજપના નેતા નારણ કાછડિયાએ ઉમેદવાર પસંદગી અને પક્ષની નીતિ રીતિ સામે ઉઠાવ્યા સવાલ। કહ્યું, થેન્ક યુ બોલતા ના આવડતું હોય એવાને પાર્ટીએ ટિકિટ આપી। વિપક્ષના નેતા સવારે ભાજપમાં આવે અને સાંજે પક્ષમાં હોદ્દો મળી જાય છે, તેનાથી કાર્યકરો નિરાશ। ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદની આગાહી। સતત 1 અઠવાડિયા સુધી ગુજરાતમાં માવઠાનો જોવા મળશે કેર।